વાત કરીએ આપણા દેશમાં ભારતમાં વરસાદને લઈને ચોમાસાની શું છે સ્થિતિ વાત કરીએ મેઘ મલ્હાર દેશભરમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે પરંતુ સતત 12મા દિવસે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે જો કે હવામાન વિભાગે 23 થી 24 જૂન આસપાસ સ્થિતિ અનુકૂળ બને છે અને ચોમાસાને ફરી વેગ મળવાની આશા વ્યક્ત કરી છે અને બીજી બાજુ દક્ષિણ ભારતથી લઈને પૂર્વ અને મધ્ય ભારત સુધી અનેક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ક્યાંક વરસાદ રાહત બની રહ્યો છે તો ક્યાંક જળબંબાકાર અને મુશ્કેલીનું પણ કારણ બની રહ્યો છે ત્યારે જોઈએ દેશભરના વરસાદી માહોલનો અહેવાલ ચોમાસાની હજુ થોડી રાહ છે પણ તે પહેલા વરસાદ વરસવાથી ગરમી અને ઉકળાટથી રાહત મળી છે સતત 12મા દિવસે પણ ચોમાસું અટક્યું 23-24 જૂનથી ચોમાસાને મળી શકે વેગ સ્કાયમેટની ભારે વરસાદની આગાહી સતત 12મા દિવસે દેશભરમાં ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે પૂર્વ ભારતમાં ચોમાસું ખૂબ જ ધીમી ગતિ આગળ વધી રહ્યું છે જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 થી 24 જૂનની આસપાસ વાતાવરણની સ્થિતિ અનુકૂળ બનવાને કારણે ચોમાસાની પ્રગતિને ફરી વેગ મળી શકે હાલમાં વરસાદી ટ્રફ પંજાબથી બિહાર હરિયાણા અને ઉત્તર પ્રદેશ સુધી સક્રિય છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ પૂર્વ ભારતમાં ચોમાસાની ધીમી પ્રગતિ હવામાન અનુકૂળ બનતા ચોમાસું વધશે આગળ કેરળ તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ મહત્વની આગાહી કરી એજન્સીના જણાવ્યા મુજબ આજે કેરળ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ધૂળની આંધી અને તોફાની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાથે દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદને લઈને એલર્ટ આપ્યું છે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક આપી જેના પગલે અનેક સ્થળોએ ધોધમાર વરસાદ થયો ભારતીય હવામાન વિભાગે શનિવારે તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી પ્રાદેશિક હવામાન કેન્દ્ર દ્વારા તમિલનાડુના 5 જિલ્લામાં ભારે વરસાદ અને તેજ પવનની ચેતવણી જાહેર કરવામાં આવી સાથે આગામી એક સપ્તાહ દરમિયાન તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલના અનેક વિસ્તારમાં મધ્યમથી સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના 12 તહસીલ વિસ્તારમાં હવામાને અચાનક પલટો માર્યો દિવસભરની આકરો તાપમાન અને ઉકળાટ બાદ મોડી રાત્રે કાળા ડિબાંગ વાદળો છવાયા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો વરસાદને પગલે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે દિવસભર કાળઝાળ ગરમી અને ભારે ભેજને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું બજારો તેમજ રસ્તાઓ પર લોકોની અવરજવર પણ ઓછી જોવા મળી હતી જો કે મોડી રાત્રે પડેલા વરસાદે સમગ્ર વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું કોલકાતામાં રસ્તા પર જળબંબાકાર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ખાસ તો એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમે પડી ગયો અને લાંબા ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા પાણી ન ઓસરે ત્યાં સુધી લોકોને શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રાયપુરમાં આવ્યો ભારે વરસાદ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં વરસાદી માહોલ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ સહિત અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ અને દૈનિક અવરજવરમાં વિલંબ સર્જાયો હવામાન વિભાગે આગામી કલાકોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે તો એક તરફ વરસાદ ગરમીથી રાહત આપી રહ્યો છે બીજી તરફ અનેક વિસ્તારમાં લોકો માટે મુશ્કેલી પણ ઊભો કરી રહ્યો છે ભૂસ્ખલન અને જળબંબાકારની સમસ્યા હવે તંત્ર આ પરિસ્થિતિને કેવી રીતે કાબૂમાં લે છે તે મહત્વપૂર્ણ છે હવામાન વિભાગે આગામી દિવસમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી આપી છે ત્યારે લોકોને સાવચેતી રાખવાની અને તંત્રની સૂચનાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ TV9